MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. એક મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં AMTSની બસમાં એકાએક જ આગ ભડકી ઉઠી. થોડી જ મિનિટોમાં આખી બસ ભડકે બળી ગઈ. અમદાવાદના SG હાઈવે પર આ દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ પણ મેળવ્યો હોવાના સમાચાર દ્રશ્યોમાં જોઈ શકાય છે. તેમ થોડી જ ક્ષણોમાં આગે આખી બસને ઝપેટમાં લીધી હતી અને કાળા ધુમાડા ઉઠવા લાગ્યા હતા. AMTSની બસમાં આગનો બનાવ. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. જિગ્નેશ, શું વધુ વિગતો? ચિરાગ, જે પ્રમાણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસમાં આગ લાગે તો તે સ્વાભાવિક વાત છે. બસ ગરમ થઈ જવા બાબતે તેમજ સ્પાર્ક થવાના કારણે તે વધુ પડતી ચાલતી હોવાના કારણે તેમાં આગ લાગવાની ઘટના કોન્ટ્રાક્ટરો જણાવતા હોય છે. પરંતુ જ્યારે હાલમાં હાડ થીજવતી ઠંડી છે ત્યારે આ પ્રકારની ઠંડીમાં આખરે સવારના સમયમાં કઈ રીતે બસમાં આગ લાગી, કોઈ ટેકનિકલી જે બસનો લોટ ફાળવવામાં આવ્યો છે તેમાં કોઈ કંપનીમાં ફોલ્ટ છે કે કેમ, તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે સામાન્ય દિવસોમાં જો દિવસ દરમિયાન આગ લાગે તો તે દિવસ દરમિયાન 2 કે 3 ફેરા કરીને આવી હોય ત્યારે આગ લાગવાની ઘટના હોય. પરંતુ વહેલી સવારમાં જ જો આ પ્રકારની ઘટના આવે તો એક સવાલ ઊભો થાય છે કે આખરે કોઈ ટેકનિકલી ફોલ્ટ છે કે કેમ, તે કંપનીમાં ચેક કરાવવું જોઈએ. કારણ કે કોર્પોરેશન દ્વારા જ્યારે બસોની ખરીદી કરવામાં આવે છે તે ઇલેક્ટ્રિક બસો હોય તો તેમાં કોઈ પણ પ્રકારની આગ લાગે તો તે કંપનીની ફરજ બને છે. અને આખરે શા માટે અવારનવાર ઠંડીના સમયમાં કે ચોમાસાના સમયમાં આ પ્રકારની અચાનક આગ લાગવાની ઘટનાઓ બને છે તે એક તપાસનો વિષય છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને માત્ર ઓર્ડર આપવામાં રસ છે, પરંતુ આખરે શા માટે આગની ઘટનાઓ બને છે તે તપાસ આજ સુધી કરવામાં આવી નથી. મહત્વની બાબત છે કે જો આ બસની અંદર પેસેન્જરો સવાર હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત. પરંતુ વહેલી સવારનો સમય હતો માટે કોઈ પણ પ્રકારે વધારે પડતા પેસેન્જરો હતા નહીં અને સમય સૂચકતા વાપરી અને ડ્રાઈવરે ફાયરની વિભાગને ટીમને ફોન કર્યો હતો અને જે દુર્ઘટના છે તે દુર્ઘટના મોટી થતા ટળી હતી. મહત્વની બાબત છે કે ગંભીરતાથી અવારનવાર બનતા આવા કિસ્સાઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે કે આખરે ઠંડીના સમયમાં કે ચોમાસાના સમયમાં શા માટે બસોમાં આગ લાગી રહી છે, શા માટે કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જો ટેકનિકલી ખામી હોય તો તેને દૂર કરવાની અથવા તો કંપની પાસેથી તે બાબતનો ખુલાસો માંગવાની દરકાર હવે કોર્પોરેશને લેવાની જરૂરિયાત છે. જિગ્નેશ, આખી આ ઘટના પછી કોઈ ચોક્કસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ખરા? મુસાફરો તો કોઈ લગભગ હતા નહીં, જેમ આપણે કીધું તેમ, પરંતુ હવે તપાસની દિશા કઈ તરફની હોવી જોઈએ? ચિરાગ, જે પ્રમાણે સૌથી પહેલા જોઈએ તો અધિકારીઓ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ઘટના સ્થળ પર જતા નથી. માત્ર નીચેના લેવલે કોઈ પણ જે અધિકારીઓ કે કર્મચારીઓ હોય છે તેમના દ્વારા આ પ્રકારની ઘટનાઓ પરની તપાસ તેમના પર છોડી દેવામાં આવતી હોય છે. હાલના તબક્કે બસને તે સ્થળેથી ખસેડી તેને ડેપોમાં મૂકવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની બાબત, જો આ પ્રકારની ઘટના બને તો સ્થળ પર જ જઈ અને તે ઘટના બનવાનું કારણ તપાસવા માટેની દરકાર આખરે અધિકારીઓ કેમ નથી લેતા? શા માટે કંપનીના જવાબદાર કર્મચારી અને અધિકારીઓને બોલાવવામાં આવતા નથી, સ્થળ પર બોલાવવામાં આવતા નથી? તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જો કંપનીના માણસો અને કોર્પોરેશનના અધિકારીઓ આ પ્રકારની ઘટના બનતા બસ પાસે જઈ અને કેવી રીતે, શા માટે તેના ટેકનિકલ એક્સપર્ટને સાથે રાખી અને તે બાબતની તપાસ કરે તો આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય. પરંતુ આ ઘટનાઓને ટાળવા માટેનો રસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને નથી અને એટલા માટે જ માત્ર ને માત્ર નવી બસોનો ઓર્ડર તો અપાય છે, પરંતુ આવી ઘટનાઓ કઈ કંપનીની બસોમાં બને છે તે જોવાની દરકાર અત્યાર સુધી કોઈ પણ કંપનીના માણસોએ કે કોર્પોરેશનના અધિકારીઓએ લીધી નથી. ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં SG હાઈવે પર AMTSની બસ ભડકે બળી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આ આગે અનેક મોટા સવાલો ચોક્કસ ઉભા કર્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH